પેલા વિજયને ગયું હતું હજુ સુધી માલ લઈને નથી આવ્યો. અરે એના રાણી કઈ બાજુ ચાલ્યા? હા હા હા, શું હરકત છે? કોઈને આવી રીતે હાથ પકડી લેવાનો? પકડી શકું ને. હા તમે તો જાણો છો ને કે તમને પ્રેમ કરું છું. હા ઘણા સમય પહેલા મેં તમને વાત પણ કરી હતી. ભૂલી ગયા કે શું? હા અને મેં પણ કહ્યું હતું ને કે હું તને પ્રેમ નથી કરતી. આ તારા માથે જે પ્રેમનું ભૂત ચડ્યું છે ને એ ઉતારી નાખ, નહીં તો ગામમાં ઘણા હા બાબાને લોકો છે જે ભૂત ઉતારે છે. ના ના, હા મારે બાબા પાસે જવાની કોઈ જરૂર નથી. હા કદાચ જો તને એવું લાગતું હોય ને તારે જવું હોય તો જઈ શકે છે, પણ સાંભળ અને આમ પણ હા મારી નજર તારા ઉપર પડી છે. ભાગ્યની વાત કહેવાય. હા જો હું છે ને તને સીધી રીતે કહી રહી છું, તારી ફાલતુની વાતો તારી પાસે રાખ અને બીજી વાર છે ને મારો રસ્તો ના રોકતો. આની પહેલા પણ કહ્યું હતું, હજી એ કહું છું. હા જે હાથ પકડ્યો ને પકડ્યો, હવે મારો હાથ ના પકડતો. આની પહેલા પણ કહ્યું હતું ને હું પણ તને હજી કહું છું કે તને કોઈ પણ હિસાબે મારી બનાવીને રહીશ. શું કરીશ તું? તને કોઈ નહીં બચા. શું કરે છે? હા શું કરે છે? તને શું લાગે છે? અહીંયા કોઈ આવશે એમ નહીં આવે. અચ્છા આવી ગયો એને બચાવવા. ઠેકો લીધો છે તે. હા તને શું તું લાગે આડો નહીં આવતો. એ આજે આડો નહીં આવતો કહી દઉં છું તને. અને આવીશ તો શું કરીશ? જોવું છે. હા જોઈ લઈએ. જોવું છે હું શું કરું દેવેન છું. છોડ. જોવું છે. તારે જોવું છે? દેવેન યાદ રાખજે, આજ પછી દામિનીને ટચ કરવાની કોશિશ પણ કરી છે ને તો રિઝલ્ટ સારું નહીં મળે. કેમ? કોણ થાય છે એ તારી? હા સોસાયટીમાં રહો છો તો એનો મતલબ એ નથી કે દામિનીને તું પસંદ કરવા લાગે. એક મિનિટ. દામિની મારી છે ને હું એને પસંદ કરું છું. હા એટલે તું અમારી વાતમાં વચ્ચે નહીં આવતો. મારે જે કરવું હશે ને હું કરી લઈશ. એ સોસાયટીમાં રહીએ છીએ અમે, જે પણ કરીએ સોસાયટીના બહારના વ્યક્તિને સોસાયટીની અંદર કોઈ ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. ઓકે? અને શું કહે છે? અમારું બેનું શું છે? ફ્રેન્ડ છીએ. તારે અમારી ફ્રેન્ડશિપમાં આવવાની પણ જરૂર નથી. ફ્રેન્ડ છો તો ફ્રેન્ડ થી મતલબ રાખ ને. હું શું કરું છું, શું કામ કરું છું એ પૂછવાનો તારે કોઈ હક નથી. દેવેન અને આમ પણ હું જેને પસંદ કરું છું ને એ પસંદને ક્યારે બદલતો નથી. દેવેન છોડ દામિની ને. મારી છે અને મારી બનીને રહેશે. હે? હા આવો ઓવર કોન્ફિડન્સ છે ને તારી પાસે રાખ. દેવેન, ઓવર કોન્ફિડન્સમાં તો તું ચાલી રહ્યો છે છોકરા. હા હા. ખબર છે? હા એક ફોન કરીશ ને તો કેટલાય આદમીઓ મારવા આવી જશે. એ તો નબળાઈ છે તારી, એ તો નબળાઈ છે તારી. એક ફોન કરીશ તો કેટલાય આદમી આવી જશે મારવા માટે. તું શું કરીશ? દેવેન છોડ ને. આના જેવાને મોઢે લાગવાનો કોઈ અર્થ ના નથી. ના હવે વાત વધારી છે તો જોવું છે ને તારે. હું શું કરું એ જોવું છે ને તારે. હા હજી એ તારે જોવું છે ને. હા હજી એ જોવું છે ને. બોલ ને. કેમ બોલતી બંધ થઈ ગઈ? તારે મારી સાથે જે કરવું હોય ને તે કરી શકે છે, આની સાથે નહીં. અને તને જોવું છે ને, તને જોવું છે ને કે હું શું કરી શકું છું? તો હું તારી જેમ નબળો નથી કે મારે કોઈને કોલ કરવા પડે. અન્ડરસ્ટેન્ડ? હવે જાને ઊંચા અવાજે બોલીને વાત કરતા મને પણ આવડે છે. હાલતી નો થાજા. મને તારી જેમ જોઈ લઈશ તને. તું જોઈ લેજે ને. અત્યારે એમ જઈએ ને. હા હા જાઓ. યાદ રાખજે આજે તો આ બચાવવા માટે આવ્યો છે પણ દર વખતે તારી દર વખતે આવીશ બચાવવા માટે. દર વખતે જ્યાં જ્યાં તું આવીશ ને ત્યાં દર વખતે બચાવવા આવીશ. જોઉં છું હા કેટલી વાર બચાવવા આવે છે ને કેટલી વાર તું બચાવી શકે છે. હા જા હા જતી રહે અહીંયાથી. ચાલ ચાલ. ખિસ્સક અહીંયાથી. આવી ગયો દોઢ દાયો બચાવવા માટે તે વળી. આ મને સમજ નથી પડતી આ તમારી છોકરી આ ક્યારની
મુહૂર્ત વગર તો ગાડી લેવા ગઈ છે ક્યાંની હું ફોન કરું છું તો ફોન નથી ઉપાડતી મને સમજાતું નથી એને કરવું શું છે. અરે આ મુહૂર્ત 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 તું હું એક ધારી ચોંટી છો અને મુહૂર્ત એટલે શું કામ ખબર આ મુહૂર્ત શું કામ જોવરાવે કારણ કે મુહૂર્ત જોવરાવે ને તો માણસ ગમે કામ કરે ને તો એને આત્મવિશ્વાસ રહે કે જો આ મેં સારા મુહૂર્તમાં કામ કર્યું ને એટલે એ સફળ જ થાય એટલે આ બધા મુહૂર્ત કઢાવ્યા છે બાકી આ મુહૂર્ત તો શું હવે આપણું દિલ સાફ હોય એટલે પછી મુહૂર્ત જ છે. હા સમજી ગઈ હા તમારી આગળ તો કેવું ને એટલે ભેંસ આગળ ભાગવત બરાબર છે બધું. હા તમારી આગળ તો કંઈ બોલાય જ નહીં મારાથી. તમે ને તમારી દીકરી મને કોઈ દિવસ જીતવા દીધી છે બોલમાં? બસ તમારે જ જીતી લેવું છે બધે. હવે દામિનીને કંઈ કલર બલર કંઈ ધ્યાનમાં નહીં આવતો હોય એટલે થોડીક વાર લાગી હશે નવી ગાડી રહે એટલે જરીક આમ એન્ટ્રી તો પાડે ને શેરીમાં સોસાયટીમાં ને એની ફ્રેન્ડને બતાવવા જાય એટલે થોડીક વાર લાગી હશે. તું નિરાશ રાખ એ આવી જાય હવે આવતી જશે. અંકલ હા દેવાંગ દામિની લઈ લીધી ગાડી બેટા? લઈ લીધી. હવે કલર નહીં ગમે હોય તમે કીધું એ પ્રમાણે તમારી દીકરીએ નહીં પછી અરે બેટા હું મારી દીકરીને સારી રીતે ઓળખું છું તું ગમે એ કે પણ આ છે ને એટલી નખરાડી છે ને નાનપણથી એના નખરા મેં જોયા છે માં છું એની. અરે પણ દામિની તું તો કંઈ બોલ કે શું વાંધો આવ્યો કલર પસંદ નથી આવ્યો કે તારે જેવી જોતી હતી? રહેવા દો ને બાઇક નહીં હવે શોરૂમમાં ગઈ હશે ને તો 4 વ્હીલર જોઈ લીધી હશે હે ને. આંટી મને કહેવા દેશો? પણ એક મિનિટ આ દામિની કેમ કંઈ બોલતી નથી? અંકલ આંટી દામિની અત્યારે શોકમાં છે. હા કેમ શું થયું? શોકમાં હા શું કામ જણાવશો? અરે અને શોકમાં નહીં મારી દીકરી દામિની તમે બંને છે ને સારી મજાક કરો બાકી દામિની હવે જેવું છે એવું કહી દે તું આવું નાટક ઘરમાં બોલી દે. હવે ખબર છે તારા નાટક. આનું મોઢું કેમ ઉતરેલું છે ખરેખર હકીકત જણાવશો? ક્યારનો એ જ તો કહેવાની કોશિશ કરું છું. શું થયું? દામિનીને રસ્તામાં દેવાંગે હેરાન કરી. દેવાંગે હેરાન કરી? એ નાલાયકની આ હિંમત! મારી ફ્રેન્ડને મળીને પાછી આવતી હતી તો રસ્તામાં હાડો આવ્યો અને જેમ તેમ બોલતો હતો. મને તો બહુ ગુસ્સો આવતો હતો. હું એના ઉપર હાથ ઉપાડવા ગઈ તો એ મારી સામે થયો. મારી છેડતી કરવાની કોશિશ કરી. એટલે તારી સાથે ખોટું વર્તન તો નથી થયું ને બેટા? ના મમ્મી, આ તો ભગવાનની એટલી દયા હતી કે એવું કંઈ ના થયું. જો સાચા સમયે દેવેન ત્યાં ના આવ્યો હોત તો. આવારાના પેટના નહીં આ હિંમત કે મારી દીકરીની છેડતી કરી. હું એને છોડવાનો તો નથી જ હવે. પપ્પા જવા દો ને, એવાની સામે બોલવાનો કોઈ મતલબ નથી. અરે ક્યાંથી જવા દઉં? આજે તારી છેડતી કરી કાલે કોઈ બીજી દીકરીની છેડતી કરે. અરે આવા લોકોને જેવું જોતું હતું એવું મળી જાય અને આને તો કાટલો પકડીને પોલીસને હવાલે કરવો પડે. અંકલ આપણે એવું કાંઈ કરવાની જરૂર નથી. જો અત્યારે તો એને મેં મારી રીતે કહી દીધું છે. હવે જો આગળ છેડતી કે આને હેરાન કરવાની કોશિશ કરશે તો પછી આપણે આગળ કંઈક પગલાં લઈશું. પણ એ તો સારું છે દેવેન કે બેટા તું ત્યાં સમયસર પહોંચી ગયો, નહીંતર એ નાલાયક તો શું કરવાનો હતો? એમ કાંઈ દાબીની નબળી થોડી છે. અરે ગમે એવી બહાદુર હોય પણ છોકરી આ છેલ્લે છોકરી જ હોય છે. સાચી વાત છે પપ્પા તમારી. જો ખરા સમયે દેવેન ત્યાં ના આવત ને તો ન જાણે શું થઈ જાત. બસ બસ હવે મોઢું લટકાવવાનું બંધ કરી દે. અને મને ખબર છે આ તો હું આવી ગયો એટલે, બાકી આ તમારી છોકરી સિંહણ છે, સિંહણ. હા સારું, થેન્ક યુ. હા આભાર બેટા. તું નવી ગાડી લઈ આવી, બાઇક જોયું? નવી બાઇક લાવી, આ મુહૂર્ત વગર લાવી ને એટલે જ આવા ભટકાય સામે. હવે દેવેન તારો ખૂબ ખૂબ આભાર બેટા, તે દામિનીની મદદ કરી. હવે નવી ગાડી આવી જ ગઈ છે તો મોઢું પણ મીઠું કરતો જા. હા લઈ આવું હું મીઠાઈ. તો અને આને આટો મરાવા લઈ જાઓ, હું ચલાવીશ ગાડી. સારું. હવે મોઢું સરખું કર, મોઢું સરખું કર. નવી ગાડી છે, મોઢું જૂનું છે એટલે હસો એમ. શું વાત છે? અહીંયા શું કામ બેસાડ્યો છે?
હા હવે તું છે ને જો તારી આ સ્વભાવ સુધાર ને તો સારું. મને પેલો વિવેક મળ્યો તો એ કહેતો હતો કે તારો ભાઈ ઝઘડો કરતો હતો કોઈની હારે અને અહીંયા એક છોકરી ઊભી હતી. શું હતું? તું આ બધું બચાવવાનું બંધ કર અને તું શેરતી કરવાનું બંધ કર. કોઈની વચ્ચે પેડમાં શું કામ ના પડું વચ્ચે? અને આમ પણ તમે જાણો છો ને કે મને આ નરેશભાઈની છોકરી દામિની છે ગમે છે, એની સાથે લગ્ન કરવા માંગુ છું, પણ તમે છો કે મારી વાત નથી ચલાવતા, તો શું કરવાનું મારે? અરે ગમે છે તે હું તારે એ નરેશભાઈ કે ગાંડા થઈ ગયા છે? કોઈ ગુંડા મવાલીને એની છોકરીનો હાથ આપી દે હે? હા હા, તમે જ મને ગુંડો મવાલી માનો છો તો પછી બીજાને સમજાવવાની વાત જ ક્યાંથી રહી? જુઓ, ગુંડો મવાલી નથી હું છે ને મારો ધંધો કરું છું, અમારો બિઝનેસ છે, અને અમારા બિઝનેસમાં આવું જ હોય. આ આખી સોસાયટી વાત કરે છે કે તું ગમે એ છોકરીને ગમે ત્યારે ઊભી રાખી દેશો, ગમે એની પાસે પૈસા ઉઘરાણી કરશો. ઓલા મનસુખ કાકાની દુકાને જઈને તું કરિયાણું લઈ આવ્યો છો, મેં તને એના બિલ દેવાના પૈસા આપ્યા તો તે બિલ કેમ ન આપ્યું એને? વપરાઈ ગયા પૈસા. બાટલી લાવ્યો હતો, પીવાનું મન થયું, પી ગયો, પૈસા પૂરા, ફિનિક્સ. આ કઈ તારા જવાબ છે? એલા પૈસા લાવવાની જરૂર હતી, દારૂ પીવાની જરૂર હતી, ફિનિશ થઈ ગયા, તો તું લઈ જ ન જતો હોય તો પૈસા. 2% કરિયાણા વાળો તમારી પાસે પૈસા માંગે ત્યારે કેજો ને, ઘરે જઈને સાલાને મારીને રૂપિયા લઈને ના આવું ને, મારું નામ પણ દેવાંગ નહીં. આ તારી જેવી ટેવ મારે નથી. આ કોઈ નીતિનું ખવાય, આ નીતિનું ન ખવાય. ડોહો ખબર પડે કે નહીં? કાંઈ નીતિ અનીતિનું ક્યાંથી કરો છો? હા, તમે નીતિના માર્ગે ચાલો છો, હું અનીતિના માર્ગે ચાલું છું. આપણા બંનેમાંથી આગળ કોણ છે? વધારે રૂપિયા કોણ કમાય છે? આ રોજના 5 થી 10 હજાર રૂપિયા લઈને આવું છું, છે તમારામાં તેવડ? હા તો ઘરે એકોય આપ્યો, એકોય રૂપિયો તે આપ્યો ઘરે? તું 10,000 કમાઈને લઈ આવીશો, પણ કામના હું એ બધાય તો જેવી કમાણી એવા મોજ શોખ. અને આમ પણ આ શું આવા બધાની મગજમારી કર્યા કરવાની? આ કોઈથી કંઈ થવાનું નથી, હું જોઈ લઈશ બધાને. નાલાયક, તારી આ હિંમત મારી દીકરીની છેડતી કરે છે, એને રસ્તામાં રોકે છે અને ફાવે એમ બોલે છે. હા, કરું છું છેડતી, શું કરી લેશો? અરે અને આમ પણ ગમે છે મને તમારી છોકરી, તો મારી સાથે લગ્ન કરાવો ને. નાલાયક, તારી જેવા સાથે લગ્ન કરાવું ને એની કરતાં તો એને કૂવામાં નાખી દઉં. જોતો ને આજ પછી જો મારી છોકરી સામે જોયું ને તો આ ડોળા ખેંચી નાખીશ તારા. જોઈશ, હું તમારી છોકરીની સામે જોઈશ અને એને છેડતી પણ કરીશ. અને આમ પણ કંઈ થવાનું નથી, બહુ વધારે હોશિયારી મારતા નહીં. અને તમારી દીકરીએ તો આજે મને છે ને પેલો એનો મિત્ર, શું નામ છે? દેવેન નામ છે ને? હા, દેવેન વચ્ચે આવી ગયો, નકર આજે જ રામ નામ સત્ય કરી નાખત. તો તારું નામ સત્ય થઈ જાય, સમજી લેજે. એનો બાપ હજી જીવે છે. જીવે છે તો એ મરી પણ જશે ને. એ તું ચૂપ બેસ ન કરી. નરેશભાઈ, એ મારા ભાઈથી ભૂલ થઈ ગઈ, હવે બીજી વાર એવું નહીં થાય. તમ થશે, બધું જ થશે. જેનાથી જે થતું હોય ને એ કરી લેવાની છૂટ છે. અને આમ પણ હવે છે ને મને કોઈ સમજાવવાની જરૂર નથી, શાંતિથી નથી બેસવાનો. પેલો દેવેન આવીને દામિનીને લઈ ગયો, શું સમજે છે એના મનમાં? હા, એ મને શું સમજે છે? હવે તો દેવેનની પણ ઘેર નથી અને તમારી દીકરીની પણ ઘેર નથી. બંને જણાને સાથે પકડીને લઈને આવીશ તમારા ઘરે, જોજો. તું આજે તું લવારી કરે છે ને એ તને જ ભારે પડશે. અને આ તારા ટપોરી વેળા બંધ કરજે, નહીતર તને છે ને આ જીવતો હું દાટી દઈશ. અરે જાવ ને, મળશો નહીં તમે. હા, બહાર જતા હશો ને તો મારા માણસો એક્સિડન્ટ કરીને બતાવી નાખશે. અને આમ પણ અમારા માણસોને ફોટો આપી દઈશ ને તો તમારો, તમારી દીકરીનો અને પેલા દેવેનિયાનો કોઈનો હતો પતો નહીં લાગે. દેવાંગ, મોઢું સંભાળીને વાત કરજે, નહીતર તારી આ જીભ ખેંચી લઈશ. તું છે ને સમજી જા ને તો તારા માટે જ ભલાઈ છે, સમજી લો. સમજો ને તમે, મને શું કામ સમજાવવા નીકળ્યા છો? અને આમ પણ લગ્ન કરવાની વાત કરું છું, ક્યાં વધારે કઈ કહું છું? લગ્ન કરાવી દો એટલે આ માથાકૂટમાંથી છૂટી જાવ તમે. હા, લગ્ન કરાવું ને એ તારી જેવા ટપોરી સાથે લગ્ન કરાવું કોઈ દિવસ નહીં બને. અને આજ પછી નામ પણ નહીં લેતો મારી દીકરીનો. નરેશભાઈ, જો તમે એ વાત રહેવા દો. એ ભાઈ છે ને અત્યારે દારૂ પી ગયો છે એટલે ભાનમાં નથી. હું એને બધું તમ તારે સમજાવી દઈ, તમે ઉપાધિ કરો માં. આજ પછી તમારી દીકરી હમું કોઈ દી જોહે પણ નહીં. તું સમજાવી દેજે તારા ભાઈને, નહીતર તારો ભાઈ એનું સરનામું વિખાઈ જાય, જીવતો નહીં મળે. આ છેલ્લી વોર્નિંગ આપું છું હવે. હા, વાંધો નહીં, વાંધો. વોર્નિંગ આપવા આવ્યા? આના જેવા કેટલા આવ્યા ને કેટલાને ખોવડાવી નાખ્યા છે. એ ડોબા, તને કઈ ભાન છે કે નહીં? હે, આ ક્યારના કહેતા હતા તો હામું લપ કરે જાતો હતો. તને કઈ ભાન ન પડે? તારી ભૂલ છે તો જરી સાંભળી લીધું હોત તો. શું કામ સાંભળવું? એ સાંભળવા આવું છું કોઈનું? અને આમ પણ એની ભૂલ હતી, એની છોકરી જતી હતી કોઈ છોકરા સાથે,
તો અટકાવી એમાં શું થઈ ગયું? પણ એ તારી ફરજમાં થોડું આવે છે એ છોકરી, અને તું ત્યાં હું અટકાવી દીધો, તું સારું સારું બોલતો હતો ત્યાં, તું હું બોલતો હતો ને બધી મને વાત મળી છે હો. એટલે તું આ તારા ભવાડા બંધ કરી દે બધાય. કાલ સવારે સોસાયટીમાં કોઈક આપે છે ને મકાનની ભાડે નહીં આપે. હા તો ઠીક છે, એક કામ કરી લો ને. હા, તમને તમારા મકાનની પડી છે, સોસાયટીની પડી છે ને, તો આજથી તમે તમારી રીતે રહેજો એકલા. મારે તમારી સાથે રહેવાની કોઈ જરૂર નથી. અને આમ પણ આજ પછી તમારે ને મારે કોઈ સંબંધ જ નથી. યાદ રાખી લેજો આ વસ્તુ. હવે જોઉં છું કે મને કોણ સમજાવવા આવે છે ને કોણ આડો પડે છે.